તો હેલો ગાઈસ, તો હું તમને એમ નહીં કહું કે એમ છો ગાઈસ મજામાં. કારણ કે જો મજામાં આવીશું એટલે જ અહીંયા આવ્યા આવીશું, બાકી મજા ન હોય તો ઇન્સ્ટાગ્રામમાં ઘોકા થોડી મારતા હોય. તો મારું નામ છે આકાશ બગડા અને આજે છે આપણા વ્લોગનો પહેલો દિવસ. તો મેં કીધું લાઈને બધા વ્લોગની ચેનલ બનાવે તો લાઈને એકાદી હું બનાવી નાખું. તો આપણે બનાવી નાખી ચીલ વિથ આકાશ. તો જરા ફોલો કરી લેજો, નવી નવી આઈડી છે. અને સવારમાં આપણો ભાઈબંધ આવી ગયો તો આપણને લેવાના. અમે બે જતા હતા એક મીટિંગ કરવા માટે. જો મીટિંગ ન કરી તો નોકરીમાંથી કાઢી નાખે, નોકરીમાંથી કાઢી નાખે તો પછી ટોટલે બેઠેલી કોઈ અલગ યારે ઉડી જાય ને એ ખબર ન પડે મારા કલેજા. આવડું આ કસ્ટમર એટલું લપડું હતો ભાઈ. 3-4 કલાક બેહ્યા પણ ખા પાણીનું કાંઈ ન પૂછ્યું ને 2-3 કલાક અમારી ખાઈ ગયા. પણ એકદમ ભૂખી એવી લાગી એટલે અમે આવી ગયા હવ ને ઘરે. અમને એમ કે હમણાં ક્યાંક હોટલમાં જાય, પણ હોટલમાં જવાના પૈસા નથી મારા કલેજા. મને યાદ આવ્યું કે તમે તો કોઈ દી મારા ઘરે આવ્યા નથી. મેં કીધું લાઈને મારું ઘર બતાવી દઉં. તો આ છે આપણા ઘરનું રસોડું ને આ છે આપણા ઘરનો હોલ. અને જે આ સામે દેખાય છે એ છે હિંચકો. અને બાજુમાં હજી એક રૂમ પણ છે, પણ રૂમમાં મારા બાપા હતા એટલે તમને નહીં બતાવું. ઘરે ક્યાંક ઉઠી જાય તો મને ખારા થાય. આપણે આવી ગયા હતા નકળંગે. નકળંગ સિવાય આપણે ચા ન પીવો. હું ચાહું ચા પીવું ખાવાથી તમે જરાક એકાદી બે કમેન્ટ તો કરી નાખો. અને ચા પાણી પીને ફાંકી બાકી ખાઈને આપણે થઈ ગયા હતા કમ્પ્લીટ. ત્યાં સામેથી આવી પાણીપુરીની રિક્ષા. હું પાણીપુરી નહીં ખાઉં પણ આ રિક્ષા પાણીપુરીની ભરી હતી. જો ખમારી પાણીપુરી ખાવી હોય તો પહોંચી જજો મારા વાહલીડાવ. તું ચૂપ રે બાબા, તું ચૂપ રે. ઓલમોસ્ટ બધા કામ આપણે પતાવી લીધા હતા અને આપણે જતા હતા ઘર બાજુ. અને રાતના વાગી ગયા હતા 9. મને ખબર હજી મને ઓછું ફાવે પણ એમ ન આવડી ગઈ ભાઈ. એમ તો વાર લાગે. થોડું કંઈક ખાઈ લેવું હોય તો ખાઈ લઈ. હાલો તો હવે મળીએ કાલે. બીજું હું